તમારે મૂર્તિ વિના મારા નાથ રે, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં, બીજું મને આપશો તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો આપો તમારા જનનો સંગ રે, બીજું મને આપશો હે મને આપશો મારા જીવમાં એ જ ઉમંગ રે, બીજું મને આપશો તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો મારા ઉરમાં કરો નિવાસ રે, મારા ઉરમાં કરો નિવાસ રે, બીજું મને આપશો હે મને આપશો મને રાખો રસિયા તમ પાસ રે, બીજું મને આપશો તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો એ જ અરજી દયાનિધિ દેવ રે, એ જ અરજી દયાનિધિ દેવ રે, બીજું મને આપશો હે મને આપશો આપો ચરણ કમળની સેવ રે, બીજું મને આપશો તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો કરો ઇતર વાસના દૂર રે,
કરો ઇતર વાસના દૂર રે, બીજું મને આપશો માં, હે મને આપશો માં. રાખો પ્રેમાનંદ ને હજૂર રે, રાખો પ્રેમાનંદ ને હજૂર રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં, બીજું મને આપશો માં, બીજું મને આપશો માં. સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજના નંદ સંતોના આપણા ઉપર કેટલા બધા ઉપકાર છે. એમણે એવું સરસ જ્ઞાન કર્યું કે આપણો જીવ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાંથી બીજે ખસે જ નહીં. આવી અનહદ કૃપા નંદ સંતોએ આપણા ઉપર કરી. પરંતુ આપણું જીવન અને આપણું આચરણ એ જ્ઞાનથી વિપરીત હોય છે, એટલે આપણા જીવનની અંદર દુઃખ ડોક્યા કરતું હોય છે. પ્રેમાનંદ સ્વામીનું આ પદ છે, એમાં ભગવાન પાસે શું માગવું એ માગવાની કળા પ્રેમાનંદ સ્વામીએ આ પદમાં બતાવી છે. આ પદની પ્રત્યેક પંક્તિને આપણે ઊંડાણમાં જો સમજીએ અને એ સમજીને એ પ્રમાણે જો આપણે આપણા જીવનની રીતિ બનાવી દઈએ તો આપણે કાયમ ભગવાનની મૂર્તિના સુખના સાગરની અંદર હિલોળા લઈએ એવું આ પદ છે. કેમ કે ભગવાન જે છે એ કર્મફળ પ્રદાતા છે. ભગવાન આપણા બધા શુભ સંકલ્પ પૂરા કરે છે. ભગવાન આપણી પ્રાર્થનાને સાંભળે છે. તો આપણે ભગવાન પાસે જે માગીએ એ ભગવાન આપણને આપતા હોય છે. તો ભગવાન પાસે જે માગવાની રીત પ્રેમાનંદ સ્વામીએ આ પદમાં બતાવી છે. એ સત્સંગના જે ઘણા બધા કીર્તનો છે એમાંથી એક જુદું જ તરી આવતું આ કીર્તન છે. એટલે ભગવાન પાસે જ્યારે આપણે જઈએ ત્યારે આપણે ઘણી બધી વસ્તુઓ માગીએ છીએ, કારણ કે આપણે જે જગતમાં રહીએ છીએ એ જગતનો પ્રભાવ આપણા માનસ ઉપર પડતો હોય છે. આપણે જ્યારથી જન્મ્યા ત્યારથી ભગવાને વચનામૃતમાં જેમ કહ્યું કે જન્મ્યો ત્યારથી આ જીવને આ તારી માં, આ તારો બાપ, આ તારું ઘર, આ તારી મેળી, આ તારો ઘોડો, આ તારી મિલકત, આ બધી વસ્તુના નિશ્ચય આપણા જીવની અંદર ધીરે 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 બેઠા. હવે આ જીવ જે હતો એને દાખલો આપ્યો ભગવાને કે જેમ સ્ત્રી હોય એ ભરત ભરતી હોય તો વચ્ચે કાચનો કટકો હોય, એની ચારે બાજુ રંગબેરંગી દોરાઓથી એને ગૂંથી લેવામાં આવે છે. એટલે એ જે એનાલિસિસ એનું જોઈએ તો જે કાચનો કટકો હતો ગોળ આભલો કહેવાય એને, એનો જે ડાયામીટર હતો એ ડાયામીટર એના ઉપર જે ભરત ગૂંથણ ફરી વળ્યું એટલે એનો ડાયામીટર ઓછો થઈ ગયો. એની ચારે બાજુ રંગબેરંગી દોરાઓનું ગૂંથણ થઈ ગયું.
એવી રીતના આપણો જીવ જ્યારે જન્મ્યો ત્યારે પ્રકાશમય હતો, એની અંદર કંઈક સત્વ હતું, પોટેન્શિયલ હતું. કેમ કે દરેક જીવ ભગવાનના અંશ હોય છે. મમૈવાંશે જીવલોકે જીવભૂત સનાતન. પરંતુ જ્યારે જન્મે પછી આ વ્યવહારની અંદર જેવું એનું અસ્તિત્વ વિકસે છે એટલે બધી જુદી જુદી વસ્તુઓ એમાં પ્રવેશ થતી જાય છે, અને એની જે શક્તિનો જે સંચય હોય, એની જે ઉર્જા હોય એ બહારની દિશામાં ગતિ કરે છે. જગતના પદાર્થો તરફ, જગતની વાસના તરફ, જગતના પ્રલોભન સુખ તરફ એ ગતિ કરવા માંડે છે. એટલે એની જે ઉર્જા જે છે એ ડિસ્ટ્રક્ટિવ પાથ ઉપર ખર્ચાય છે, જે કન્સ્ટ્રક્ટિવ પાથ પર ખર્ચાવી જોઈએ. કન્સ્ટ્રક્ટિવ એટલે ભગવાનનું ધ્યાન, ભગવાનનું ચિંતન, ભગવાનનું સ્મરણ, એ બાજુ જે આપણી જે એનર્જી જવી જોઈએ એના બદલે બહારના જગતમાં એ વહેવા માંડે છે. એટલે જે આભલો જે છે એની ચારે બાજુ જે રંગીન દોરા છે એની જગ્યાએ આપણે સમજીએ તો આભલાની જગ્યાએ આપણો જીવ છે, ને ચારે તરફ જે ભરત ગૂંથણ છે એ જોવામાં બહુ જ મનોહર લાગે, સુંદર લાગે છે. એવી રીતના રમણીય જગતના પંચ વિષય એ આ જીવની ચારે તરફ ઘેરી વળેલા છે. એટલે આ જીવની અંદર જગતના પદાર્થમાં જ સુખ રહેલું છે એવી એક માન્યતા દ્રઢ થઈ ગઈ. ને જીવની ચારે બાજુ જેના સગા સંબંધી મિત્રો હોય એની પણ મેન્ટાલિટી આવી જ હોય, એટલે એ પણ આપણને એવી દિશા તરફ જ લઈ જાય. એટલે કાયમ આપણે એક વસ્તુને દ્રઢ કરી કે આ જગતના પદાર્થમાંથી જ સુખ માત્રની પ્રાપ્તિ થાય છે. તો એ આપણું જે માનસિક ઇન્ક્લિનેશન જે છે, આપણી વૃત્તિઓ જે છે એ જગતના પદાર્થમાંથી સુખ ખોળતી થઈ. એટલે આપણે ભગવાન પાસે જ્યારે જઈએ ત્યારે એની પાસે જે માગવાની વાત આવે એમાં કંઈક એવું માગી આવીએ છીએ કે જેમાં જગતનો સંબંધ હોય. એટલે પછી ભગવાન પ્રાર્થનાને અંતે આપણને એ વસ્તુ આપે છે. પરંતુ જેવી એ વસ્તુ આપણા જીવનની અંદર આવે એટલે એ જે સુખ આવ્યું એ જગતનું હતું, એ વિકારવાળું હતું. એટલે એની સાઈડ ઇફેક્ટ શરૂ થાય. જેમ પેલી દવા હોય એની એક સાઈડ ઇફેક્ટ હોય, તો જેમ ઘણા અમુક દવાને લે તો અમુક રોગ દબાવે, પરંતુ એનાથી એસિડિટી થાય, કોન્સ્ટિપેશન થાય, એ બધી બીજી સાઈડ ઇફેક્ટ ચાલુ થઈ જાય. એટલે પાછી એને દૂર કરવા બીજી દવા લેવી પડે. એવી રીતના ભગવાને જે સુખ આપ્યું એ આપણે માગ્યું એ આપ્યું, પછી એની સાઈડ ઇફેક્ટ શરૂ થઈ. એટલે પછી એ સાઈડ ઇફેક્ટમાંથી છૂટવા પાછી બીજી પ્રાર્થના કરી આવીએ. એમ આપણી જે સાયકલ જે છે માગવાની, એ જગતના પદાર્થ માટે જ આપણે કંઈક ને કંઈક માગતા થઈ ગયા. તો આ જીવ જે છે એ બાળક જેવો છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે અનલ અહીં જો ગ્રહે અજાણે તે છોડાવે રોવારી રે, બાળકને જનની સમ બીજું નહીં જગમાં હિતકારી રે. એટલે બાળક હોય નાનું, એને કશું ખ્યાલ નથી, એટલે એ અનલ અહીં, અનલ એટલે અગ્નિ, અહીં એટલે સાપ. એ નાનું છોકરું અગ્નિને પકડવા જાય, સાપને પકડવા જાય, તો એને ખબર નથી કે આને પકડીશ તો શું થશે, પરંતુ એની માતાને ખબર છે કે આ જો અગ્નિને પકડશે તો એ દજાશે, અને સાપને પકડશે તો એને સાપ કરડશે તો એ ઝેર ચડવાથી મરણ પામશે. આટલી એની માને ખબર છે. એટલે માતા જે છે એ એને અટકાવે છે, અને જો લેવા જાય, વધારે પ્રયત્ન કરવા જાય તો એને મારીને રડાવે, પણ એની પાસે જવા ના દે. એવી રીતના સ્વામિનારાયણ ભગવાન અને નંદ સંતોને ખબર છે કે આપણા જીવનું હિત ક્યાં છે. આપણા જીવનું હિત પરમેશ્વર સંબંધી જે ગાઢ સંકલ્પ એમાં છે. બાકી બધે જાય છે ત્યાં કાં તો અગ્નિ છે કાં તો સાપ છે. અગ્નિ જેમ બાળે છે, દજાડે છે, એમ વ્યવહારની અંદર તમે ગમે એટલા ખૂતો, વ્યવહાર સંબંધી તમે ગમે એટલી પ્રાપ્તિ થાય, પરંતુ અંતે એ તમને બળતરા સિવાય, પેઇનફુલ પ્રોસેસ સિવાય કશું આપતા નથી. અને બીજું ઝેર, જેમ સાપ કરડે
અને ઝેર ચડે એવી રીતના વિષય તરફ આપણું મન જાય તો એ જગતના પ્રભાવનું તમને ઝેર ચડવા માંડે અને એ ભગવાનના આકાર તરફ એ તમને જવા દેતું નથી. તો આ જે માગવાની પ્રોસેસ છે એમાં સંતોએ અને શ્રીજી મહારાજે આપણને ઘણા વોર્નિંગ બેલ માર્યા, પરંતુ એ આપણને શરૂઆતમાં એનું રિયલાઇઝેશન થતું નથી. પરંતુ જ્યારે આપણને એની સાઈડ ઇફેક્ટ દેખાય, એનું દુઃખ જ્યારે આવે ત્યારે આપણને ખ્યાલ આવે છે. પરંતુ એ વખતે આપણે ઘણા બધા દૂર જતા રહ્યા હોય છે, આપણી પાસે બહુ સમય બાકી રહેલો હોય છે. એનું કારણ શું છે કે સમય જે છે એ એવા વિષય ભોગને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નમાં અને એના માટેની જે ખેવના કરવામાં, એની પ્રાર્થના કરવામાં એ જતો રહ્યો. આપણી ભક્તિ પણ વિષય ભોગને મેળવવા માટે એનકેસ થઈ જાય છે. જે ભક્તિ આપણે અક્ષરધામમાં પામવા માટે, અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની પ્રાપ્તિ માટે જે ભક્તિ કરીએ છીએ એનું પણ ટાર્ગેટ બદલાઈ જાય છે. એ ભક્તિનો ઉપયોગ આપણે જગતના પદાર્થ માટે કરીએ છીએ. તો અહીંયા પ્રેમાનંદ સ્વામી આપણને એક વાત કહે છે કે તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં, હું તો એ જ માગું છું જોડી હાથ રે બીજું મને આપશો માં. આ જે આપણી ડે ટુ ડે લાઈફમાં આપણે ભક્તિ કરીએ છીએ એનાથી ટોટલી 180 ડિગ્રીની વાત છે, વિપરીત, એનાથી રિવર્સ. આપણે જ્યારે ભક્તિ કરીએ છીએ તો કંઈક ને કંઈક માગીએ છીએ. કાં તો હે ભગવાન મને સારી વિદ્યા આપજો, હે ભગવાન મને સારી બુદ્ધિ આપજો, હે ભગવાન મારા ઘેર શેર માટીની ખોટ છે તો મને સંતાન આપજો, હે ભગવાન મને સારી સ્ત્રી આપજો, હે ભગવાન મને સારી નોકરી આપજો. આવી કંઈક જુદી 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 વિચારધારાઓ આપણા જીવની અંદર ફરતી હોય છે. એને કારણે આપણે એનું જ આખું એક સર્કલ બનાવીને એની અંદર ફરતા હોઈએ છીએ અને આપણી ભક્તિને પણ એ પદાર્થની પ્રાપ્તિના કુંડાળામાં જ આપણે નાખી દઈએ છીએ. એટલે કલ્યાણ તરફ આપણું જીવ વિચાર કરી શકતો નથી. એટલે જ્યારે ભગવાન પાસે માગવાનું હોય ત્યારે શું માગવાનું? તો કે હે મહારાજ તમારી મૂર્તિ સિવાય મને કશું આપશો નહીં. હવે અહીંયા તમારી મૂર્તિ આ શબ્દ જે છે, આ શબ્દ છે બહુ સહજ અને સરળ, પણ એમાં બહુ જ ગંભીર અર્થ છુપાયેલો છે. હવે એ મૂર્તિનું જ્યાં સુધી તત્વ જે છે એ શું છે એ જો તમને ના ખબર પડે ત્યાં સુધી આપણે બીજી બધી વસ્તુમાં હાથ નાખવાના જ છીએ. એટલે તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. હવે તમારી મૂર્તિ શબ્દ જે છે તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ, એની અંદર શું ઐશ્વર્ય છે, એની અંદર શું શું કલ્યાણકારી તત્વો સમાયેલા છે. આ જો આપણને ખબર ના હોય તો આપણે બટ નેચરલ બીજા પદાર્થ બાજુ કાયમ વિચાર કરવાના જ છીએ. પરંતુ એને જો આપણે સમજીએ તો જ આપણને જગત બાજુનો જે રાગ જે છે એ ઓછો થાય અને પરમેશ્વરના સ્વરૂપમાં રાગ થાય. તો નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિ ગ્રંથ લખ્યો, એમાં ભગવાનની જે મૂર્તિ જે છે એની અંદર શું શું ગુણો છે એ બહુ સરસ રીતે લખેલા છે. આ ગુણો જો આપણે આપણા હૃદયની અંદર સ્થિર કરીએ તો આપણું મન કોઈ દિવસ એ મૂર્તિના સુખ સિવાય બીજે વિચલિત નહીં થાય. કેમ કે એની અંદર બધી વસ્તુ સ્વામીએ લખેલી છે. એમણે તો અનંત વસ્તુ લખી છે, પણ એમાંથી થોડીક વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. મૂર્તિ તમારી છે સુખકારી,
જીવન જાણું છું, છો અવતારના અવતારી. જીવન જાણું છું, નારાયણ નિર્વિકારી. જીવન જાણું છું, મહાપરમ મંગળકારી. જીવન જાણું છું, ભક્ત ભયહારી શ્રી ભગવાન. જીવન જાણું છું, આપ્યા આશ્રિતને અભયદાન. જીવન જાણું છું, મૂર્તિ તમારી સુખકારી. જીવન જાણું છું. ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિ છે એ સુખકારી છે. એ મૂર્તિનો સંબંધ થાય એટલે સુખ સુખ અને સુખ. એની મૂર્તિનો જેને જેને યોગ કર્યો એમને સુખની પ્રાપ્તિ થઈ. શ્રીજી મહારાજ તખાપગીના ઘેર ગયા અને એમણે તખાપગીના ઘેર પધરામણી કરાવી તખાપગીએ અને એમના ચરણમાં નમસ્કાર કર્યા. એટલે મહારાજ જ્યારે એમના ઘેર ગયા ત્યારે એમની પાસે જે જે ધન સંપત્તિ હતી એ એમણે ભગવાનના ચરણે મૂકી દીધી કે ભગવાન કે આ મારું જે ધન જે છે એ બધું તમે સ્વીકાર કરો. હવે હું મારા મનની શુદ્ધિ કરીશ. પછી ભગવાને એમના તરફ દ્રષ્ટિ કરી અને એમના પર પ્રસન્ન થયા. ને પછી એક કોઠી હતી એના ઉપર મહારાજે હાથ મૂક્યો અને એ કોઠી એમને કે તમે આનું ઉપરથી મોઢું બંધ કરી દેજો. અને પછી જે નીચે કાણું હોય એને સાલ કહેવાય, એમાંથી જે તમે બાજરી કાઢશો એ તમારે આજીવન ખૂટશે નહીં. આવું એમને વરદાન આપ્યું. તો આવી રીતના કેટલાય જીવને ભગવાને સુખ આપેલું છે. 6 અવતારના અવતારી. જીવન જાણું છું. ભગવાન સ્વામિનારાયણ અવતારના અવતારી છે. અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. અનંત સુખના આપનારા છે. આવું ઐશ્વર્ય સ્વામિનારાયણ ભગવાનમાં છે. જેમ કોઈક મહેલામાં તમે રહેતા હોય, એ મહેલાની અંદર કોઈક દેશના પ્રાઇમ મિનિસ્ટર આવે. હવે એની પાસે તમે એમ વાત કરો કે અમારી આ સ્ટ્રીટ લાઇન છે એ રિપેર થાય એવું કંઈ કરી આપો, તો એ મૂર્ખતા કહેવાય. કેમ કે એ તો પ્રાઇમ મિનિસ્ટર છે, એની પાસે કરોડોમાં માગવાનું હોય. એ તો જે મહેલાની જે લાઇટ છે એ તો મ્યુનિસિપાલિટીના સી ગ્રેડના ઓફિસર પણ કરી દે. પરંતુ આ અવતારના અવતારી છે તો એની પાસે જ્યારે માગવાની વાત આવે ત્યારે એકને એક માત્ર તમારી જે મૂર્તિનું જે સુખ છે એ મહારાજ એ મને પ્રાપ્ત થાય. નારાયણ નિર્વિકારી. ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એ નિર્વિકારી છે. એમનામાં કોઈ જાતનો વિકાર ના રહે. એમની મૂર્તિનો જેને સંબંધ થાય એ પણ નિર્વિકાર થઈ જાય, એનામાં કોઈ વિકાર ના રહે. એવા પુરુષોત્તમ નારાયણ છે. મહાપરમ મંગળકારી. સ્વામિનારાયણ ભગવાન મહાપરમ મંગળકારી છે. એમનું જે આશ્રય કરે, એમની જે મૂર્તિનું અનુસંધાન કરે, એના જીવનની અંદર મંગળ તત્વ ફેલાઈ જાય. ભક્ત ભયહારી ભગવાન. ભગવાન જે છે એ ભક્તના ભયને હરનારા છે. એ કાળ થકી રક્ષા કરે, કર્મ થકી રક્ષા કરે, માયા થકી રક્ષા કરે, યમદૂત થકી રક્ષા કરે. તો આ ચારના ભયથી આખું જગત બીવે છે. તો એ ભક્તના ભયને હરનારા છે. આપ્યા આશ્રિતને અભયદાન. અને ભગવાને પોતાના જે આશ્રિત જે છે એમને એક કોલ આપ્યો કે મારા સ્વરૂપનો જે આશ્રય કરશે એ અંત સમયે મારા ધામને પામશે. એટલે દેહ છતાં દુખિયા નહીં,
મુવા પછી જાવું બ્રહ્મમોલ. એટલે આ દેહે કરીને ભગવાને જે શિક્ષાપત્રીના વચન કયા એ પ્રમાણે જીવ ચાલે તો આ જગતની અંદર એ સુખી થઈ જાય. અને જ્યારે એની આંખ મીચાય ત્યારે ભગવાન કહેશે મારા આશ્રિતને હું અંત સમયે લેવા આવું છું. તો એ અભયદાન એ સ્વામિનારાયણ ભગવાને આપ્યું. અભય કર્યા, કોઈ પણ પ્રકારના ભયથી એણે મુક્ત કર્યા. તમે ભવ બ્રહ્માના સ્વામી અકળ મૂર્તિ અંતરયામી. ભગવાન સ્વામિનારાયણને કહે છે તમે ભવ બ્રહ્માના પણ સ્વામી છો. જો જે દેવતાઓ આ પૃથ્વીલોક, સ્વર્ગલોક, પાતાળલોક એનું જે સંચાલન કરતા હોય એના પણ તમે સ્વામી છો. અકળ મૂર્તિ અંતરજામી. એ મૂર્તિ જે છે એ અકળ છે, એની કળ કોઈને પડતી નથી. એ સમજાતું નથી કે આ નરના વેશમાં નારાયણ છે, કારણ કે એને બધું સરખું લાગે છે, પરંતુ એનામાં ફેર છે. જેમ રાજા અને રાજાની રૈયત એ બે મનુષ્ય રૂપે સરખા લાગે, પણ એના ઐશ્વર્યમાં ફેર. રાજા જ્યારે જમવા બેસે ત્યારે સોનાની થાળી વાડકા હોય, જ્યારે રૈયતને ઠીબડા હોય. એવી રીતના ઐશ્વર્યમાં ફેર. એમ ભગવાન જે છે એ અકળ મૂર્તિ, એમાં કોઈને કળ ના પડે, એમાં કોઈને ખબર ના પડે. અંતરજામી, એ દરેકના અંતરને જાણનારા છે. જીવ ઈશ્વરના છો સ્વામી. હવે એ જીવ અને ઈશ્વર, જે જીવ એટલે આ ભગવાનનું જે ભજન કરનારા જે જીવ, જે મુમુક્ષુ હોય, પામર હોય, પતિત હોય, અને ઈશ્વર કોટી એના પણ તમે સ્વામી છો. કાળ માયા તમારી શક્તિ. કાળ અને માયા એના ઉપર તમારો હુકમ છે, એ તમારા આધીન છે. તેના નિયંતા છો તમે. જીવન જાણું છું, તમે એના નિયંતા છો, એનું નિયંત્રણ કરનારા છો. સમય અને માયા એના ઉપર ભગવાન સ્વામિનારાયણનું નિયંત્રણ છે. સર્વેના છો સાક્ષી સાર, સકલ ફળના દેનાર. દરેકની અંદર સાક્ષી રૂપે તમે બિરાજમાન છો અને સકલ ફળના દેનાર. જે જીવ જે કર્મ કરે છે એના ફળના આપનારા છે. સ્વામી આગળ લખે છે ચાર મુખે જો બ્રહ્મા ભાખે, પાંચ મુખે શિવ કહી દાખે, સહસ્ર મુખે કહે શેષ, ષડાનન ગાય ગણેશ જીવન જાણું છું. ચાર મુખવાળા બ્રહ્મા એ જેના ગુણ ગાય છે, જેની કીર્તન ગાય છે. પાંચ મુખે શિવ કહી દાખે, પાંચ મુખવાળા શિવજી એ ભગવાનનું નારાયણ 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 ભજન કરે છે. સહસ્ર મુખે કહે શેષ, શેષ નારાયણ 1000 મુખે ભગવાનના ગુણાનુવાદ કરે છે. ષડાનન ગાય ગણેશ, 6 મુખવાળા ગણેશ કહેતા ગણપતિ એ પણ તમારા ગુણને ગાય છે. એવા જે જીવન સ્વામિનારાયણ ભગવાન એને હું જાણું છું. છે એક એક બ્રહ્માંડાધીશ, તે પણ નમાવે છે શીશ. એવા છોજી એક નિયંતા, સૌ રહે છે તમથી ડરંતા. એવા મોટા છો મહારાજ, તે મળ્યા છો મને આજ. કેટલી સરસ વાત કીધી નિષ્કુળાનંદ સ્વામીએ કે એક એક બ્રહ્માંડના જે અધીશ જે છે તે પણ નમાવે છે શીશ. એટલે ઇન્દ્ર હોય, બ્રહ્મા હોય, આવા જે દેવતાઓ જે બ્રહ્માંડો ચલાવે છે એના અધિપતિ છે, એ પણ તમને શીશ નમાવે છે. એવા છોજી એક નિયંતા, સહુ રહે છે તમથી ડરંતા. એવા એક તમે નિયંતા છો અને બધા તમારી બાંધેલી મર્યાદામાં રહે છે. એવા મોટા છો મહારાજ, તે મળ્યા છો મને આજ. એવા સમર્થ મોટા તમે સ્વામિનારાયણ ભગવાન છો, એ મને મળ્યા છે. તો એ જે વાત કીધી સ્વામીએ, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. એ બીજેથી તમારી વૃત્તિ ક્યારે જાય? તો એ તમારી મૂર્તિની જે આ સમજણ આપી હરિસ્મૃતિ ગ્રંથમાં લખી છે. આ તો મેં તમને થોડાક જ ગુણ કયા, આવા ભગવાનના અનંત ગુણ છે. હવે એ ગુણનો પાર નથી. એવા ગુણે સહિત સ્વામિનારાયણ ભગવાન છે. એનો જો આપણને યોગ થાય
એનું જો મૂર્તિનું અનુસંધાન થાય તો નર્યું સુખ સુખ ને સુખ જ છે. પછી બીજું શું માગવું? એટલે કહે છે સ્વામી, હું તો એ જ માગું છું, જોડી હાથ રે બીજું મને આપશો માં. હે ભગવાન, તમને હાથ જોડીને કહું છું. જેમ આપણે કોઈકથી કંટાળીએ, બાપા તને હાથ જોડું છું, ફરી તું મને ભેગો ના થઈશ, એવી રીતના એમ કે ભગવાનને હાથ જોડીને ભગવાનને વિનંતી કરે છે પ્રેમાનંદ સ્વામી કે હે મહારાજ, તમારી મૂર્તિના સુખ સિવાય મને બીજું જગતનું સુખ આપશો નહીં. કેમ કે સુખ માત્ર ભગવાનની મૂર્તિમાં સમાયેલા છે. અને ભગવાનની મૂર્તિનું સુખ એવું છે કે જે શાશ્વત છે, દિવ્ય છે અને નિત્ય છે અને નિર્વિકાર છે. જ્યારે જગતનું સુખ નાશવંત છે, માયિક છે, વિકારી છે અને અનિત્ય છે. તો આ બે સુખની જે માત્રાઓ એમાં ફેર છે. માટે ભગવાન પાસે જ્યારે આપણે ઊભા રહીએ ત્યારે ગદગદ કંઠે એટલું જ બોલવાનું કે તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. આવી એક વાત આપણા જીવની અંદર જો દ્રઢ થઈ જાય તો આપણને ભગવાનની મૂર્તિનું સુખ વધારે ને વધારે પ્રાપ્ત થતું જાય અને ભગવાનની મૂર્તિમાં વધારે ને વધારે સ્નેહ થાય. તો આજે આપણે આ કીર્તનની પહેલી પંક્તિને સમજવાનો પ્રયત્ન કર્યો. બાકીના કીર્તનને હવે આપણે આગલી સભામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.